Welcome, all agreeing minds, to the lecture series of AC bridge and DC circuit. તો આજે આપણે જોવાના છીએ આરસી સર્કિટ ઇન સિરીઝ ડીકે ઓફ ચાર્જ અથવા કે આરસી શ્રેણી પરિપથમાં વિદ્યુત ભારનો ઘટાડો, કે જેને બીજી રીતે એમ પણ કહી શકાય છે કેપેસિટરનું ડિસ્ચાર્જ અથવા કેપેસિટરનું વિદ્યુત ભારણ. ઓકે, તો હવે એની માટે આપણે આના પહેલાંના પ્રશ્નમાં જે જોયું હતું એ એવું જોયું હતું કે કેપેસિટરનું જે છે ચાર્જિંગ પણ રેજિસ્ટર થ્રુ, એટલે કે રેજિસ્ટર થ્રુ કેપેસિટરનું ચાર્જિંગ. હવે આ પ્રશ્નમાં આપણે જોવાના છીએ કેપેસિટરનું ડિસ્ચાર્જિંગ થ્રુ ધી રેજિસ્ટર. ઓકે, એટલે રેજિસ્ટર થ્રુ કેપેસિટરનું ડિસ્ચાર્જિંગ અથવા વિદ્યુત ભારણ જોવાના છીએ આપણે. તો એની માટે આપણે શું શું જોશે સર્કિટમાં? તો કે રેઝિસ્ટન્સ સી એટલે કેપેસિટન્સ જે ફૂલ્લી ચાર્જડ છે, અને કી જે છે પણ એને આપણે બંધ કરેલી છે, એટલે આ બંને વસ્તુને આપણે સિરીઝમાં જોડેલ છે. અને કેપેસિટર છે પૂર્ણ ચાર્જ થયેલ છે, એટલે કે ફૂલ્લી ચાર્જ છે, અને એની ઉપરનો વિદ્યુત ભાર આ Q0 છે એવું આપણે માનીએ, અને આર જેટલો અવરોધ એમાં રાખ્યો છે કે જેથી કરીને આપણે આર જેટલા અવરોધથી ડિસ્ચાર્જ કરીએ તો કેપેસિટર પરનો વિદ્યુત ભાર જે છે એમાં ધીમે ધીમે શું થશે? ઘટાડો થશે. ઓકે, તો હવે શરતો આપણે જેમ અત્યાર સુધી જોતા હતા, હવે તમારી માટે શરતો તમે એમનેમ કહી દેશો, જાતે કહી શકશો, બરાબર? તો પહેલી શરત શું કહી શકશો? તો કે T બરાબર 0. ત્યારે શું હશે? તો કે T બરાબર 0 સમયે Q ઇઝ ઇક્વલ ટુ Q0. કઈ રીતે? તો કે ભાઈ હવે શું છે? કી બંધ છે, કેપેસિટરને ફૂલી ચાર્જ માનેલું છે, એટલે T બરાબર 0 સમયે કેપેસિટરમાં ચાર્જ કેટલો છે? તો કે ફૂલ્લી ચાર્જ છે, ફૂલ્લી ચાર્જ છે, પૂર્ણ રીતે ચાર્જ છે, એટલે કે Q0 મેક્સિમમ વિદ્યુત ભાર દર્શાવે છે, એટલે આપણે Q બરાબર Q0 રાખ્યો. પણ હવે જેમ જેમ સમય પસાર થશે એમ શું થશે? તો કે રેઝિસ્ટર થ્રુ એનું ડિસ્ચાર્જ થશે, એટલે કે ધીમે ધીમે એનો વિદ્યુત ભાર ઓછો થતો જશે, એટલે કે એમાં ઘટાડો આવશે. તો તમે એમ કહીએ કે T ઇઝ ઇક્વલ ટુ T સમયે, તો T ઇઝ ઇક્વલ ટુ T સમયે શું થશે? તો કે Q બરાબર Q થઈ જશે, અને એ પરિપથનો પ્રવાહ I થઈ જશે, બરાબર? તો હવે આપણે પાસે આ કન્ડિશન છે. હવે આપણે શરૂઆત કરવાની છે. તો સર્કિટ સેમ જ છે, ખાલી ફેર આપણે અત્યારે અહીંયા એટલો કરેલો છે કે અહીંયા કી જે છે એ બંધ છે, અને પહેલામાં બેટરી હતી, આમાં બેટરી નથી, કારણ કે કેપેસિટર જ છે, ફૂલ્લી ચાર્જ છે. ઓકે, એટલે અહીંયા બેટરી જોડેલી નથી, તો આ એમાં ફેરક છે. તો હવે સમીકરણ ઓલામાં શું કર્યું? તો આપણે વોલ્ટેજ એપ્લાઇડ ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ ડ્રોપ અથવા પોટેન્શિયલ અક્રોસ ધી પોટેન્શિયલ ડિફરન્સ અક્રોસ ધી રેઝિસ્ટર પ્લસ પોટેન્શિયલ ડિફરન્સ અક્રોસ ધી કેપેસિટન્સ. તો એ જે કિર્ચોફનો નિયમ આપણે લગાડ્યો હતો, તો કે કિર્ચોફનો બીજો નિયમ, તો કિર્ચોફના બીજા નિયમ મુજબ શું થઈ જશે? V ઇઝ ઇક્વલ ટુ RI પ્લસ Q બાય C. બરોબર? તો આ જ વસ્તુ આપણે આના પહેલાંના જે આરસીનો વધારો હતો, આરસીમાં વિદ્યુતભારનો વધારો, એમાં પણ જોયું હતું. તો હવે આ કેસમાં તમે જુઓ તો અહીંયા વોલ્ટેજ કેટલો અપ્લાય કરેલો છે? તો કે કાંઈ નહીં, બેટરી છે જ નહીં, તો વોલ્ટેજવાળું 0. ઓકે, આને સમીકરણ નંબર 1 કહી દઈએ. અહીંયા વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ 0, તેથી આપણું આ સમીકરણ છે હવે બની જશે કંઈક આવું: 0 ઇઝ ઇક્વલ ટુ RI પ્લસ Q બાય C. હવે વોલ્ટેજ બરાબર 0 છે, અને I બરાબર શું છે? તો કે I બરાબર dQ બાય dt. તો એની આપણે કિંમત અહીંયા મૂકી દઈએ. સોરી, હવે દેખાશે. તો આની કિંમત જે છે તમે હવે અહીંયા મૂકી દઈએ. તો I બરાબર dQ બાય dt, એટલે અત્યારે અહીંયા લખતો નથી, ડાયરેક્ટ મૂકી દઈએ છીએ, એટલે R ઇન્ટુ dQ બાય dt, ઓકે, પ્લસ Q બાય C ઇઝ ઇક્વલ ટુ 0. હવે સાદુરૂપ આપીએ, તો એ સાદુરૂપને આપણે એવું કરીએ, R dQ બાય dt ને આપણે એક સાઈડ એટલે કે LHS સાઈડ રાખીએ, અને Q બાય C ને આપણે RHS સાઈડ લઈ જઈએ. તો આમાંથી જો આ સમીકરણ છે, અત્યારે R dQ બાય dt ને આપણે અહીંયા રાખ્યું, ને Q બાય C ને આપણે RHS સાઈડ લઈ ગયા છીએ, એટલે સમીકરણ કંઈક આ રીતનું બને છે. હવે આ જે સમીકરણ છે આમાં તમે જોશો તો તમને ખબર પડશે આપણે શું કરવાનું છે. આપણને આઈડિયા આવી જ ગયો હશે તમને કે શું કરવાનું છે. તો કે આપણે જે વેરિયેબલ છે આપણે Q ગોતવું છે, તો Q વેરિયેબલને એક સાઈડ કરશું, એટલે કે અહીંયા dQ અપોન Q. બરાબર? હવે R અને dt બધું આ સાઈડ આવી જશે,
એટલે 1/c ઇન્ટુ આર ઇન્ટુ ડીટી. તો આવું કંઈક થઈ જશે. હવે આપણે ક્યુ ગોતવું હોય તો શું કરવું પડશે? તો કે આનું ઇન્ટિગ્રેશન, એટલે કે બંને બાજુ સંકલન લેતા, ઇન્ટિગ્રેટિંગ બોથ સાઈડ. તો આનું સંકલન કરીએ તો ઇન્ટિગ્રેશન dq બાય ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1/cr ઇન્ટુ ડીટી. એટલે હવે ઇન્ટિગ્રેશન 1/q, તો એનું શું થાય? તો કે આ જે છે આ તમારું ઇન્ટિગ્રેશન થયું 1/x. તો 1/x નું થાય ln x, એટલે અહીંયા થશે ln q ઇઝ ઇક્વલ ટુ, હવે 1/cr તો કોન્સ્ટન્ટ છે એટલે એમને લખી નાખીએ, ઇન્ટુ ડીટીનું વિકલન થશે t, બરાબર. ઇન્ટિગ્રેશન ઓફ dx ઇઝ ઇક્વલ ટુ x, એટલા માટે. અને પ્લસ આવશે એક સંકલન અચળાંક. હવે અહીંયા સંકલન અચળાંક કે કેમ લીધો? સેમ કોન્સેપ્ટ કે અહીંયા c છે એટલે આપણે એને અલગ રાખીએ કે જેથી કરીને કેપેસિટન્સ સાથે એ આપણો સંકલન અચળાંક મિક્સ ન થઈ જાય. તો આપણે સંકલન અચળાંક ગોતી નાખશું. તો સંકલન અચળાંક માટે ગોતવા માટે આપણે શું કરશું? તો કે શરત લખશું કે જ્યારે t બરાબર 0 હોય ત્યારે શું હતું? તો કે q બરાબર q0 એટલે મહત્તમ હતો. તો એની કિંમત મૂકીએ અહીંયા ln. હવે q નું થઈ જશે q0 ઇઝ ઇક્વલ ટુ t બરાબર 0 એટલે આ 0 થઈ ગયું. ઓકે, પ્લસ કે, એટલે કે ની કિંમત આપણને ડાયરેક્ટ મળી ગઈ કે ln q0. હવે આ કિંમત જે છે એને આપણે આપણા સમીકરણમાં મૂકીએ તો કંઈક આવું બની જશે, ln q પ્લસ ઇઝ ઇક્વલ ટુ t/cr પ્લસ કેની જગ્યાએ મૂકવાનું ln q0. ઓકે, હવે સાદુરૂપ આપવા આપણે શું કરશું? તો કે ln ને આપણે એક સાઈડ લઈ આવશું. તો આપણે એવું કરીએ કે ln q, ઓકે, માઇનસ ln q0. ઓકે, બરાબર છે. આ સમીકરણ છે, આમાં એમાંથી ln q માઇનસ ln q0 ઇઝ ઇક્વલ ટુ થઈ ગયું t/cr, બરાબર. અને એમાં માઇનસની નિશાની છે, બરાબર છે. અહીંયા જે આપણે વિચાર્યું ત્યારે અહીંયા લીધું ત્યારે જ માઇનસની નિશાની હતી, તો ત્યારે આ બધામાં માઇનસની નિશાની છે, બરાબર. તો અહીંયા માઇનસની નિશાની, એટલે હવે ln q માઇનસ ln q0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ t/cr. ઓકે, t/cr માઇનસ t/cr. તો હવે પાછું યાદ આવ્યું તમને ln x માઇનસ ln y ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે લોગેરિધમિક એલ્જીબ્રા. તો એને શું કરતા હતા તમે? લોગેરિધમિક એલ્જીબ્રા મુજબ આ થશે ln x/y, એટલે કે ln q/q0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ t/cr, બરાબર છે. હવે ln છે એટલે એક્સપોનેન્શિયલ લેશું. તો એક્સપોનેન્શિયલ લેતા આ જે છે થઈ જશે q/q0. ln અહીંથી રિમૂવ થઈ જશે. આપણે ln જ રિમૂવ કરવું છે કારણ કે આપણે qને સૂત્રનો કરતા બનાવવો છે એટલા માટે. તો આ થઈ જશે માઇનસ e/t/cr. ઓકે, હવે શું કરશું? તો કે qને સૂત્રનો કરતા બનાવશું. એટલે qને સૂત્રનો કરતા બનાવતા આ બની જશે q0 e/t/c ઇન્ટુ r, બરાબર. તો આ આપણું સમીકરણ થઈ ગયું. ઓકે, તો આ જે છે આપણું સમીકરણ, કે જે સમીકરણ હોય એને, પણ એ સમીકરણ શું આપશે? તો કે કેપેસિટર ડિસ્ચાર્જ થાય ત્યારે સમય સાથે કેપેસિટર પરનો વિદ્યુતભાર ઘટતો જાય છે, અને એમાં કોઈ પણ સમયે, ઓકે, એટલે કે વિદ્યુતભાર અથવા કે ચાર્જ એટ એની ઇન્સ્ટન્ટ ઓફ ટાઈમ અથવા કોઈ પણ સમયે કેટલો હશે એ તમને આ સમીકરણ ઉપરથી મળી જશે, બરાબર. હવે આ જે છે આમાં સમય અચળાંક કયો છે આપણે કહી દઈએ. તો હવે તમને અંદાજો આવી ગયો છે કે આમાં સમય અચળાંક કરવો હોય તો શું કરવું પડે? તો કે એક્સપોનેન્શિયલ છે, અહીંયા CR ને તમે t અથવા ટાઉ કહો તો એ t/t1 થઈ જાય, એટલે કે આ એકમ રહિત થઈ જાય, બરાબર. તો આને આપણે તમારે કરવું હોય તો અહીંયા CR ઇઝ ઇક્વલ ટુ t, એટલે આપણો સમય અચળાંક શું થઈ ગયો? તો કે RC એ આપણો સમય અચળાંક થઈ ગયો, ટાઈમ કોન્સ્ટન્ટ. ઓકે, તો આપણો સમય અચળાંક ટાઈમ કોન્સ્ટન્ટ આ થઈ ગયો. અને હવે જેમ સમય અચળાંક નાનો હોય તેમ કેપેસિટર વધારે ઝડપથી ડિસ્ચાર્જ થાય, બરાબર. હવે એની માટે ગ્રાફ છે દોરી નાખ્યા.
તો ચાર્જ ક્યુ વર્સિસ ટાઈમ ટી, એટલે કે વિદ્યુતભાર ને સમયનો વિદ્યુતભાર વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરીએ. તો અહીંયા એક સમય Q0 હશે, એટલે કે મેક્સિમમ ચાર્જ હશે. તો આ કેસમાં કેવું છે, પહેલાના કેસમાં શું હતું, આપણે પહેલાં જ્યારે વધારો જોતા ત્યારે 0 હતું, ધીમે ધીમે વધતું હતું. હવેના કેસમાં ઓલરેડી વધારે છે, એટલે કેપેસિટર ફૂલ્લી ચાર્જ વિચારેલો છે, એને આપણે ઘટશે. જેમ સમય પસાર થશે એમ એ ધીમે ધીમે ઘટશે. કેવો હતો કે એક્સપોનેન્શિયલી ઘટશે. અહીંયા એક્સપોનેન્શિયલ છે એટલે આપણે આવો ચરઘાતાંકીય ગ્રાફ દોરીએ છીએ. તો એક્સપોનેન્શિયલી ઘટશે, અને આનું સૂત્ર જે છે તમારે કોઈ પણ સમય ગોતવું હોય તો Q=Q0 e−t/CR ઉપરથી મળી જશે. બરાબર છે. અને સાથે તમે t બરાબર RC ને સમય અચળાંક કહી દીધો છે. અને હવે આપણે અહીંયા એકની કિંમત મૂકી જોઈએ, એટલે કે Q બરાબર Q0 × e−1, એટલે કે અહીંયા CR બરાબર t માનીએ તો t બરાબર t સમય માટે તો આ થઈ જશે e−1, એટલે કે Q = Q0/E. હવે Q0/E તો E શું છે, તો કે એ છે 1/2.718 એવું કંઈક છે એની કિંમત, એટલે તમને મળશે 0.368 Q0. ઓકે, તો આના ઉપરથી તમે બીજી રીતે પણ જો સમય અચળાંકની તમારે વ્યાખ્યા આપવી હોય તો તમે આપી શકો કે કેપેસિટરને મહત્તમ વિદ્યુતભાર Q0 કરતાં 1/E માં ભાગનું થવા માટે લાગતો સમય એ RC શ્રેણી પરિપથનો સમય અચળાંક કહેવાય છે. ઓકે, તો હવે કદાચ કીધું હોય કે વિદ્યુતભાર માટેનું કરંટ એટલે વિદ્યુત પ્રવાહ માટેનું સમીકરણ તારવો, તો એની માટે શું કરવાનું, તો કે અહીંયા આપણી પાસે જે સમીકરણ છે Q=Q0 e−t/CR, એનું આપણે વિકલન કરવું પડશે, કારણ કે I =dQ/dt, એટલે કે જેને તમે કહેશો અત્યારે અહીંયા આ કેસમાં રેટ ઓફ ડિસ્ચાર્જ. ઓકે, તો એ dQ/dt કરવું હોય તો અહીંયા થશે Q બરાબર dQ/dt, એટલે આ તમને I આપી દેશે. બરાબર, અથવા અહીંયાથી શરૂઆત કરીએ તો Q = dQ/dt. બરાબર, અને Q0 હવે e−t/CR, આનું વિકલન થશે e−t/CR -1/CR. ઓકે, એટલે આ થઈ ગયું આપણી પાસે dQ/dt is equal to Q0 -/CR e−t/CR. હવે dQ/dt શું છે, dQ/dt છે I, એટલે is equal to -Q/CR e−t/CR. હવે તમે જોશો તો Q e−t/CR, બરાબર, અહીંયા Q0 છે, Q0 e−t/CR. તો આ સમીકરણ શું છે, તો કે સમીકરણ આપણું Q છે, એટલે આ સમીકરણ બની ગયું I is equal to Q/CR અને માઇનસની નિશાની. તો આ જે છે આપણને રેટ ઓફ ડિસ્ચાર્જ મળી ગયો. તો આ ઇક્વેશન જે છે, આ ઇક્વેશન એ શું દેખાડે છે, તો કે આ ઇક્વેશન છે એવું દેખાડે છે કેપેસિટર જે છે એ ડીકે થશે. ઓકે, સો ચાર્જ ઇન ધ કેપેસિટર ડીકેસ એક્સપોનેન્શિયલી, અહીં લાવી ત્યાં ચરઘાતાંકીય ઘટાડો થશે, એક્સપોનેન્શિયલી ડીકે થશે, અને એ 0 બની થઈ જશે, અથવા ઇટ બીકમ્સ 0 એટ ઇન્ફાઇનાઇટ ઇન્ટરવલ ઓફ ટાઈમ, અથવા કે t બરાબર ઇન્ફાઇનાઇટ સમયે એ 0 થઈ જશે. બરાબર, તો આ ઇક્વેશન એવું દેખાડવા માંગે છે. અને આપણે ટાઈમ કોન્સ્ટન્ટ CRનું તો કહી જ દીધું કે જેમ નાનો હશે એટલે સ્મોલેસ્ટ ટાઈમ કોન્સ્ટન્ટ CR. ઓકે, તો એની માટે શું હશે, તો કે ડિસ્ચાર્જ છે એ વધારે ઝડપથી થઈ જશે. તો આ હતું આપણું વિદ્યુતભારનો ઘટાડો, RC શ્રેણી પરિપથમાં વિદ્યુતભારનો ઘટાડો. તો આગળના તમે જે કર્યા ઓલમોસ્ટ એના જેવી જ મેથડ છે, એટલે જો તમને 1-2 આવડી જશે તો બધા જ ઇઝીલી તમે તારવી શકશો. બરાબર, તો આ રીતે તમે પ્રેક્ટિસ કરજો લખીને 1-2 વખત, તો તમને વધારે સારું પડશે. ઓકે, થેન્ક યુ સો મચ.